નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજે આપણે એક નવા લેક્ચર સાથે મળીએ છીએ, જેમની અંદર આપણે શીખવાનું છે પેરામીટર ક્વેરી. ચેપ્ટર નંબર 11 નો ટોપિક ચાલે છે. હજી ચેપ્ટર નંબર 11 ની અંદરનો ટોપિક એટલે પેરામીટર ક્વેરી. અત્યાર સુધી તમે જોયું કે ભાઈ આપણે ટેબલ ઉપરથી જ્યારે રેકોર્ડ મેળવવાના થતા હતા, જરૂરિયાત પ્રમાણેના રેકોર્ડ મેળવવાના થતા હતા, ત્યારે આપણે પર્ટિક્યુલર કોઈ ફિલ્ડને પસંદ કરીને એમની અંદર અલગ અલગ માપદંડો ઉમેરીને, અલગ અલગ ક્રાઇટેરિયા ઉમેરીને એ ટેબલના રેકોર્ડ આપણે મેળવી શકતા હતા. હવે એ વસ્તુ કેવી હતી તો કે એ આપણી પાસે જ્યારે ટેબલ હોય ત્યારે દર વખતે એમાંથી આપણે અલગ અલગ ટાઈપના રેકોર્ડ જોઈતા હોય તો દર વખતે અલગ અલગ ક્વેરી પાસ કરવી પડે. કોઈ એક પર્ટિક્યુલર ક્વેરીમાંથી તમને ડેટા મળતો રહે નહીં, તમારે એમના માટે અલગ અલગ ક્વેરી પાસ કરવી પડે. જેમ કે તમને મેં અગાઉ પણ વાત કરી હતી કે ભાઈ ગૂગલ છે, તો ગૂગલની અંદર તમને એક ક્વેરી બોક્સ આપ્યું છે, એટલે કે તમારું સર્ચ કરવા માટેનું જે કાંઈ તમારે ગૂગલની અંદર સર્ચ કરવું છે, તમે બોક્સની અંદર ટાઈપ કરો તો એ બોક્સની અંદર ટાઈપ કરીને જેવું તમે સર્ચ ઉપર ક્લિક કરો તો એ પ્રમાણેની વસ્તુ તમારી સામે આવે. તો અહીંયા આપણે વસ્તુ એ જ કરવાની છે કે આપણે એક એવું બોક્સ બનાવવું છે કે જેમની અંદર આપણે એ વસ્તુની કિંમત નાખીએ, એટલે કે એ વસ્તુ નાખીએ તો ડાયરેક્ટ એ વસ્તુ આપણને ટેબલમાંથી સર્ચ કરીને આપે. બરાબર. આપણે જે અત્યાર સુધી ક્વેરી જોઈ એ સ્ટેટિક ક્વેરી હતી. કેવી ક્વેરી હતી? સ્ટેટિક. કે એક વખત ક્વેરી બની ગયા પછી, બરાબર, એક વખત ક્વેરી મળી ગયા પછી એમની અંદર એના આઉટપુટની અંદર કોઈ ચેન્જીસ ન થાય, એના આઉટપુટની અંદર કોઈ ચેન્જીસ ન થાય, એ પર્ટિક્યુલર એ જ વસ્તુ આવે. બે ફિલ્ડ જ તમને દેખાડે, બે ફિલ્ડ લીધા હોય તો બે ફિલ્ડ દેખાડે, 5 ફિલ્ડ લીધા હોય તો 5 ફિલ્ડ દેખાડે. વળી પાછું એમાં તમારે સુધારો વધારો કરવો હોય તો એડિટિંગ થાય. બરાબર. વળી પાછું એડિટમાં જઈને તમારે દર વખતે તમારે એ વસ્તુ રિપીટ કરવી પડે. પણ અહીંયા તો શું છે, એક વખત ક્વેરી પાસ કરી નાખી, તમારે એ જે વસ્તુ સર્ચ કરવી છે કેટેગરી મૂકી દો, કેટેગરી પ્રમાણે જે વસ્તુ સર્ચ કરવી છે એ વસ્તુ તમારી સામે આવશે. એ પ્રકારની ક્વેરીને પેરામીટર ક્વેરી કહેવામાં આવે છે. જોવો તો એમના માટે આપણે સમજવાનો પ્રયત્ન કરી લઈએ. આપણે આપણું ડેટાબેઝ છે ઓપન કરીએ છીએ. ફર્સ્ટ ડીબી ઓપન થાય ત્યાં સુધીમાં આપણે સમજો પેરામીટર ક્વેરી કોને કહેવાય. તો પેરામીટર ક્વેરીની માટે વાત કરી છે કે ક્વેરી રન કરતી વખતે ઉપયોગકર્તા પાસેથી કિંમતો મેળવવા માટે પેરામીટર ક્વેરીનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગકર્તા પાસેથી એવો વર્ડ વાપરેલો છે. ઉપયોગકર્તા પાસેથી. ઓલું શું હતું તો કે એ એમની મેળાએ આપણે જે કોમ્પ્યુટરની અંદર કોમ્પ્યુટર પ્રોગ્રામર દ્વારા જે રીતના ક્વેરી પાસ કરવામાં આવી છે એટલો જ ડેટા પાસ દેખાડે, એટલો જ ડેટા તમને આપે. પણ આ વસ્તુ એવી છે ગૂગલની અંદર, મેં તમને કીધું કે ગૂગલની અંદર કેમ સર્ચ એન્જિન છે તો એમાં ઉપયોગકર્તાને જે જોઈએ એ ખાલી લખે અને સર્ચ કરાવે તો એ વસ્તુ આપે. એવી રીતના અહીંયા પણ વાત કરી છે કે ક્વેરી રન કરતી વખતે ઉપયોગકર્તા પાસેથી કિંમતો મેળવવા માટે પેરામીટર ક્વેરીનો ઉપયોગ કરવામાં આવે છે. એમની અંદર પેરામીટર ક્વેરી સિવાયની અન્ય ક્વેરીમાં માપદંડ નક્કી કર્યા બાદ દરેક વખતે તેમાં ફેરફાર કરવામાં આવતો નથી. બરાબર. પેરામીટર ક્વેરી સિવાયના અન્ય ક્વેરીમાં માપદંડ નક્કી કર્યા બાદ દરેક વખતે એમાં ફેરફાર કરવામાં નથી આવતો, પરંતુ ક્વેરીનું પરિણામ ટેબલમાં રહેલી વર્તમાન વિગતો અનુસાર બદલાતું રહે. પરંતુ ટેબલની અંદર જે ડેટા રહેલો છે, એટલે કે કરંટ જે ડેટા છે એને અનુસાર એનું રિઝલ્ટ છે, એનું આઉટપુટ છે એ બદલાતું રહે છે. પેરામીટર ક્વેરીને રન કરતા એક ડાયલોગ બોક્સ જોવા મળે છે જેમાં તમારે માપદંડ નાખવાનો હોય છે. બરાબર. એટલે કે તમારે જે વસ્તુ સર્ચ કરાવી છે એ નાખવાનું હોય છે. હવે એમની અંદર ત્યાર પછી વાત કરી કે પેરામીટર ક્વેરીમાં દરેક વખતે માપદંડ બદલી શકાય છે. દરેક વખતે તમારે નવું માપદંડ ઉમેરવું હોય, નવો ક્રાઇટેરિયા ઉમેરવો હોય તો દરેક વખતે તમે નવો ક્રાઇટેરિયા ઉમેરી શકો છો. પેરામીટર ક્વેરીને રન કરતા પેરામીટરની કિંમતની માગણી કરતો ડાયલોગ બોક્સ જોવા મળે છે, જેમાં દાખલ કરેલી વિગતોને માપદંડ તરીકે સ્વીકારવામાં આવે છે અને તેને અનુરૂપ આપણે શું કરવાનું હોય છે,
પરિણામ દર્શાવવાનું હોય છે, તેને અનુરૂપ આપણે શું કરવાનું હોય, રિઝલ્ટ આપણે આપવાનું હોય છે, પરિણામ દર્શાવવાનું હોય છે. હવે એમની અંદર તમે જોઈ શકો છો, તમને પેલા આપણી જે સિમ્પલ ક્વેરી છે એ પાસ કરીને તમને દેખાડું, અને ત્યાર પછી તમને પેરામીટર ક્વેરી પાસ કરીને દેખાડું. હવે ફોર એક્ઝામ્પલ કે આપણે જે પ્રોડક્ટ નામનું જે ટેબલ બનાવ્યું હતું, એ પ્રોડક્ટ નામના ટેબલની અંદર આપણી પાસે કેટલા લેપટોપ છે એની આપણે ક્વેરી પાસ કરવી છે, બરોબર. તો એમના માટે આપણે સૌપ્રથમ શું કરશું, તો કે સૌપ્રથમ ફરી પાછું ક્વેરી બટન ઉપર ક્લિક, ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ, એમાંથી આપણે પ્રોડક્ટ ટેબલ પસંદ કરશું. અહીંયા હું એડ કરી દઉં છું પ્રોડક્ટ ટેબલને. હવે કોઈ આપણે ટેબલ એડ કરવાના નથી. હવે માનો કે આ બધા ફિલ્ડ તમારે જોઈએ છે, આ બધા ફિલ્ડ, બરાબર. તો બધા ફિલ્ડ તમારે જોતા હોય તો એના માટે જો આ સ્ટાર દેખાય ને, સ્ટાર ઉપર ડબલ ક્લિક કરો તો બધા ફિલ્ડ આવી જાય. જો બરાબર, પ્રોડક્ટના તમને અહીંયા બધા ફિલ્ડ દેખાડશે, આવી ગયા બધા ફિલ્ડ. પણ પર્ટિક્યુલર કોઈ ફિલ્ડને તમારે જોવું હોય તો અહીંયા તમારે લખવાનું પી કોડ, પછી અહીંયા બાજુમાં લખો પ્રોડક્ટ કેટેગરી, બરાબર. પછી એની બાજુમાં ત્રીજું ફિલ્ડ ઉમેરો પ્રોડક્ટ નેમ, એની બાજુમાં ચોથું ફિલ્ડ ઉમેરો મોડેલ નેમ, મોડેલ નેમ આવી ગયું, સપ્લાયર નેમ, બરાબર. તો આ રીતના એક એક ફિલ્ડ ઉમેરવું હોય તો એક એક ફિલ્ડ, બધા ફિલ્ડ ઉમેરવું હોય તો સ્ટાર પર ક્લિક કરો. હવે ક્વેરીને રન કરાવું, 4 જ ફિલ્ડ તમારી સામે આવશે. ક્યાં ક્યાં આવ્યા, પી કોડ, પ્રોડક્ટ કેટેગરી, મોડેલ નેમ એન્ડ સપ્લાયર નેમ. હવે આ જે પ્રોડક્ટ કેટેગરી છે એમની અંદર હું ક્રાઇટેરિયા ઉમેરું, એમાં હું લખી નાખું લેપટોપ. તો એવા સમયે માત્ર મને લેપટોપનો જ રેકોર્ડ દેખાડશે, માત્ર લેપટોપનો રેકોર્ડ આવ્યો, બીજો કોઈ રેકોર્ડ આવેલો નથી, માત્ર મને લેપટોપનો જ રેકોર્ડ દેખાડે છે. પણ આ કેવી ક્વેરી થઈ, સ્ટેટિક ક્વેરી થઈ. હવે મારે મોબાઈલ વાળું જોઈતું હોય તો ફરી પાછું મારે અહીંયા લખવું પડે મોબાઈલ, અને એને રન કરાવું તો મોબાઈલ વાળું આવે. અહીંયા હું લખું સ્માર્ટફોન, તો અહીંયા સ્માર્ટફોન આવશે. પણ મારે તમને જે સમજાવવું છે એ જ વસ્તુ સમજાવી છે કે આ વસ્તુ માટે મારે 3 ક્વેરી પાસ કરવી પડે. એક સ્માર્ટફોનની કરવી પડે, એક મોબાઈલની કરવી પડે, એક લેપટોપની કરવી પડે. પરંતુ એની જગ્યાએ જો હું પેરામીટર ક્વેરી પાસ કરાવું, તો પેરામીટર ક્વેરી પાસ કરાવું તો એવા સમયે હું ક્રાઇટેરિયાની અંદર શું લખીશ, તો કે આ ઇરેઝ કરી નાખીશ સ્માર્ટફોન, કોલનની નિશાનીનો યુઝ કરીશ. કોલનની નિશાનીનો યુઝ કર્યા પછી એમની અંદર હું લખીશ કેટેગરી નેમ. એમની અંદર હું શું લખીશ, કેટેગરી નેમ અથવા તો પ્રોડક્ટ કેટેગરી, જે આપણું ટાઇટલ છે ફિલ્ડનું એ પણ લખી નાખો તો ચાલશે. અહીં લખું છું પ્રોડક્ટ કેટેગરી. ક્લિયર આટલું? પ્રોડક્ટ કેટેગરી લખ્યા પછી હવે તમે જોજો, હવે હું આ ક્વેરીને રન કરાવું તો ડાયલોગ બોક્સ ખુલ્યું ભાઈ. આ જે ડાયલોગ બોક્સ ખુલ્યું એમની અંદર હું લખીશ લેપટોપ, તો લેપટોપ આવશે. ફરી પાછું આ ક્વેરીને રન કરાવું અને એમની અંદર લખું સ્માર્ટફોન, તો સ્માર્ટફોન આવશે. એક જ મિનિટ વેઇટ કરજો.
ફરી પાછું આપણે ફર્સ્ટ ડીબી ઓપન કરીએ છીએ, કેન્સલ કરી નાખીએ છીએ આને, રિકવરી નથી જોતી આપણે. ક્વેરીની અંદર ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ, એની અંદર આપણે પસંદ કરવાના છીએ પ્રોડક્ટ ટેબલને. એડ અહીંથી ક્રોસ કરી દઉં છું, પી કોડ રાખી દઈએ, પ્રોડક્ટ કેટેગરી રાખી દઈએ, મોડેલ નેમ રાખી દઈએ અને સપ્લાયર નેમ રાખી દઈએ. ક્રાઇટેરિયાની અંદર લખીને આવું છું કોલન પ્રોડક્ટ કેટેગરી, colon sign and then product category. હવે રન કરાવું, ફરી પાછું મને પૂછ્યું છે, અહીં લખું છું સ્માર્ટફોન. ઓકે, સ્માર્ટફોન આવે, ફરી પાછું રન કરાવું, ત્યાં લખું મોબાઈલ, તો મોબાઈલ આવશે. ફરી પાછું રન કરાવું, ત્યાં લખું લેપટોપ, તો લેપટોપ આવશે. આ વસ્તુને કહેવામાં આવે છે પેરામીટર ક્વેરી. એક જ વખત આપણે એને રન કરાવીએ એટલે ડાયરેક્ટ આપણને આન્સર આપે. હવે આને સેવ કરું છું. જો આનો યુઝ કેવી રીતના થાય, યસ આપી દઉં, અહીંયા આનું નામ લખી નાખું છું પેરામીટર ક્વેરી. પેરામીટર ક્વેરીને હવે હું અહીંયા ક્લિક કરીશ, ડાયરેક્ટ બોક્સ આવશે, અહીંયા લખું લેપટોપ, તો લેપટોપનું લિસ્ટ આવશે. આને બંધ કરી દઉં, ફરી પાછું આના ઉપર ડબલ ક્લિક કરીશ, ડબલ ક્લિક કરીને અહીંયા લખીશ સ્માર્ટફોન, તો સ્માર્ટફોનનું લિસ્ટ આવશે. ક્લિયર થાય આટલું? બરાબર. તો આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. નમસ્તે.